પ્રણામ, હું છું આયુષ દોશી। આજે હું તમને શ્રી નવ તત્વ સંપૂર્ણ અર્થ સહિત એક જ વિડીયોમાં સમજાવવા જઈ રહ્યો છું। મેં આના જેવા જ અનેક વિડીયો બે પ્રતિક્રમણ અર્થ સહિત, જીવવિચાર પ્રકરણ અર્થ સહિત તેમજ તમામ મંત્રોના જાપો તેમજ એવા અનેકો વિડીયો બનાવ્યા છે, જો તમે તે જોઈ શકો છો। તો ચાલો આજે આપણે શરૂ કરીએ શ્રી નવ તત્વ સંપૂર્ણ અર્થ સહિત એક જ વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ। પહેલી ગાથામાં શ્રી નવ તત્વોના નામો આપ્યા છે, તે પહેલી ગાથા તમને સંભળાવું છું। જીવા જીવા પુન્નમ પાવા સવ સંવરો ય નિજ્જરણા બંધો મુખો યતઃ નવ તત્તા હુંતિ નાયવ્વા। એટલે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર અને નિર્જરા તથા બંધ અને મોક્ષ એ નવ તત્વો જાણવા યોગ્ય છે। હવે આને વિસ્તારપૂર્વક તમને સમજાવું। તત્વ એટલે કે શું? તત્વ શેનો બનેલો છે? તત્વ મૂળ શબ્દ શેનો? તત્ વત્તા ત્વ ધાતુ, એટલે તત્ શબ્દ અને ત્વ પ્રત્યય છે, એટલે તત્ એને તત્નો મિનિંગ શું થાય? એટલે, અને તે એટલે આ, એટલે કે આખું લોક અને અલોક રૂપ જગત। હવે તેનું આવા જગતનું અને ત્વ એટલે પણ, એટલે કે જેવા એવા જગતનું મૂળ એ ત્વ, જગતનું મૂળ એટલે કે ત્વ, તત્વ, જગતનું મૂળ એટલે તત્વ। અર્થાત આ જગતમાં જે કાંઈ પણ જુદા પદાર્થો દેખાય છે અને દરેક પ્રાણીઓ જે રીતે જીવે છે તથા જે રીતે જીવવું જોઈએ એ દરેકના મૂળના પદાર્થો એટલે કે તત્વ। દાખલા તરીકે આપણે જેટલા જીવતા જીવો જોઈએ છીએ તે બધાનું મૂળ જીવ તત્વ છે, તે જ પ્રમાણે ઘડો, માટી, ઈંટ વગેરે જળ વસ્તુઓ જોઈએ છીએ તો એ બધાનું મૂળ અજીવ તત્વ કહેવાય। ન તત્વના સામાન્ય અર્થ દ્રવ્ય તથા ભાવથી તેનું સ્વરૂપ, હેય, જ્ઞેય અને ઉપાદેય વિભાગો, જુદી જુદી રીતે સંખ્યા, જીવ અને અજીવ વિભાગ, રૂપી અને અરૂપી વિભાગ વગેરે સમજાવવા અને નીચે પ્રમાણે હું તમને સમજાવીશ। તો ચાલો શરૂ કરીએ। તત્વનો સામાન્ય અર્થ જીવતી પ્રાણાન ધારયતી જીવઃ, એટલે કે જે જીવે અર્થાત પ્રાણોને ધારણ કરે છે તે જીવ કહેવાય, અને લોકમાં તે મુખ્ય તત્વ છે, તેથી જીવ તે એ તત્વને જીવ તત્વ કહેવાય। પ્રાણોનું સ્વરૂપ આ પ્રકારની જ પાંચમી તથા સાતમી ગાથામાં ભાવથી અને દ્રવ્યથી કહેવાય છે। એ જીવ વ્યવહાર નયે કરી શુભાશુભ કર્મોને કરતા એટલે કે કરનાર, શુભાશુભ કર્મોને હરતા એટલે કે નાશ કરતા તથા શુભાશુભ કર્મોના ભોગતા એટલે કે ભોગવનારે કહ્યું પણ છે કે યહ કર્તા કર્મ ભેદાનામ ભોક્તા કર્મફલસ્ય ચ સંસરતા પરિનિર્વાતા સ યાત્મા નાન્ય લક્ષણઃ। એટલે કે જે કર્મોના ભેદોને એટલે કે 158 પ્રકારના કર્મોનો કરતા એટલે કે ઉપાર્જન કરનાર અથવા બાંધનાર છે, એવા બાંધેલા તે કર્મોના ફળને ભોગવનાર છે તથા તે કર્મોના ફળને અનુસરીને ચારે ગતિમાં સંસારનાર ભ્રમણ કરનાર છે, તેમજ તે સર્વ કર્મોરૂપી અગ્નિને બુજાવનાર એટલે જે વિનાશ કરનાર અને તેથી કર્મરહિત થઈ પરમાત્માપણું પ્રાપ્ત કરનાર, નિર્વાણ પામનાર તે જ આત્મા જીવ છે, અને જીવનું એ જ લક્ષણ છે, પરંતુ બીજા લક્ષણો વાળા જીવ નથી। હવે આપણે શ્રી બીજી ગાથા તરફ આગળ જઈએ। આજે આ ગાથામાં તો ખૂબ જ સમજાવવું જેવું છે, પણ આ ગાથા બધી ગાથાનું મૂળ છે, એટલે કે આનું જે સમજાવવાનું છે તે આગળની ગાથામાં તમને વિગતવાર સમજાવીશ। તો ચાલો બીજી ગાથા, નવ તત્વોના પેટા ભેદો છે બીજી ગાથામાં। 14 બાયાલીસા બાસી અહુંતિ બાયાલા 57 બારસ ચૌ નવ ભેયા કમેણેસી। એટલે કે આનો અર્થ આ પ્રમાણે થશે। નવ તત્વોના અનુક્રમે 14, 42, 42, 57, 12 અને 4 અને 9 ભેદ છે, અર્થાત જીવ તત્વના 14 ભેદ, અજીવ તત્વના 14 ભેદ, પુણ્ય તત્વના 42 ભેદ, પાપ તત્વના 82 ભેદ, આશ્રવ તત્વના 42 ભેદ અને સંવર તત્વના 57 ભેદ, નિર્જરા તત્વના 12 ભેદ, બંધ તત્વના 4 ભેદ અને મોક્ષ તત્વના 9 ભેદ છે। એટલે કે ઉપર કહ્યા પ્રમાણે, કે હમણાં જે બોલ્યો એ પ્રમાણે સર્વ ભેદોની સંખ્યા 276 થાય છે।
તેમાં 88 ભેદ અરૂપી છે અને 188 ભેદ રૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણના દરેકના 3 ભેદ ગણતા 9 ભેદ અને અર્ધા એટલે કે કાળ સહિત કરતા અજીવના 10 ભેદ છે તથા સંવરના 57 ભેદ છે. નિર્જરાના 12 ભેદ અને મોક્ષના 9 ભેદ છે. એ પ્રમાણે અરૂપી દ્રવ્યના 88 ભેદ છે. અને હવે રૂપી દ્રવ્યના ભેદ કહું છું. પરમાણુ, દેશ, પ્રદેશ અને સ્કંદ એ 4 ભેદ રૂપી અજીવના છે. હવે હું તમને ત્રીજી ગાથા સમજાવીશ. સંસારી જીવોના જુદી જુદી અપેક્ષાએ ભેદો આ ગાથામાં સમજાવ્યા છે. તો જાણીએ. એગવિહ દુવિહ તિવિહ ચૌવિહ પંચછવ્વિહ જીવા ચિયણ તસ ઇયરેહિમ વ્યયગઈકરણ કાયહિમ. અર્થાત આનો ગાથાર્થ આ પ્રમાણે થાય છે કે ચેતના વડે કરીને, ત્રસ અને ઇતર એટલે કે સ્થાવર વડે કરીને, વેદ વડે કરીને, ગતિ વડે કરીને, ઇન્દ્રિયો વડે કરીને, કાયા વડે કરીને જીવો અનુક્રમે 1 પ્રકારે, 2 પ્રકારે, 3 પ્રકારે, 4 પ્રકારે, 5 પ્રકારે અને 6 પ્રકારે છે. અર્થાત જીવો અનુક્રમે ચેતન રૂપ એક જ ભેદ વડે 1 પ્રકારના છે. ત્રસ અને સ્થાવર એ 2 ભેદ વડે 2 પ્રકારના પણ છે. વેદના 3 ભેદ વડે 3 પ્રકારના પણ કહેવાય. ગતિના 4 ભેદ વડે 4 પ્રકારના પણ કહેવાય. અથવા ઇન્દ્રિયના 5 ભેદ વડે 5 પ્રકારના પણ કહેવાય અને કાયના 6 ભેદ વડે 6 પ્રકારના પણ કહેવાય. અહીં એક વિવિધ્ય ઇત્યાદિ એટલે કે 6 જાતિ છે અને તેના ત્રસ, સ્થાવર ઇત્યાદિ અવાંતર ભેદો કે તે પ્રકાર છે. પણ સામાન્યથી જુદી જુદી રીતે 6 પ્રકારના જીવો છે એમ કહી શકાય, કારણ કે અહીં જાતિસ્પદ પણ પ્રકારવાચક ગણી શકાય છે. હવે તમને સંસારી જીવોના 14 ભેદો જણાવીશ. ચોથી ગાથા. એગિંદ્રિય સુહુમિયારા સન્નિયરા પણિંદિયા ય સબિતિ ચૌ અપજ્જતા પજ્જતા કમેણ 14 જીયઠ્ઠાણા. એટલે કે સૂક્ષ્મ અને ઇતર એટલે કે બાદર એકેન્દ્રિય અને 2 ઇન્દ્રિય કે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય સાથે સંઘની અને ઇતર એટલે કે અસંઘની પંચેન્દ્રિય અને તે બધા અનુક્રમે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ 14 જીવનના સ્થાનક ભેદો છે. અર્થાત આ ગાથામાં કહેલા જીવના 14 ભેદોના અનુક્રમ હું તમને જણાવું છું. પહેલું, આ ગાથામાં શું કહ્યું છે? 14 ભેદો જણાવ્યા જીવના, તો એ હું તમને જણાવું છું. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત ત્રિણેન્દ્રિય, અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, પર્યાપ્ત ચતુરિન્દ્રિય, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, અપર્યાપ્ત ઇન્દ્રિય, પર્યાપ્ત ઇન્દ્રિય, અપર્યાપ્ત ત્રિઇન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. આ પ્રમાણે 14 ભેદ છે. હવે જીવોનું લક્ષણ શું કહેવાય એ જાણીએ. નાણમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવો તહા વીર્યમ ઉવ ઓવો ય એયમ જીવસ્વ લક્ષણમ. એક જ્ઞાન અને દર્શન તો ખરા જ, પણ ચારિત્ર અને તપ તથા વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એટલે જ્ઞાન અને દર્શન તો ખરા જ, પણ ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ પણ જીવનું લક્ષણ છે. જ્ઞાન તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 જ્ઞાન સમ્યક દ્રષ્ટિ જીવની અપેક્ષાએ કહેવાય છે. પરંતુ કારણ કે સમ્યક દ્રષ્ટિનું જે જ્ઞાન છે તે જ્ઞાન કહેવાય અને મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. અને તે મિથ્યા દ્રષ્ટિ સંબંધી મતિજ્ઞાન, અશ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન એ 3 અજ્ઞાન છે. એ રીતે 8 પ્રકારના જ્ઞાન છે. એટલે જેના વડે વસ્તુ ગણાય પરિચ્છેદ તે જ્ઞાન કહેવાય છે. અહીં વસ્તુમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ 2 પ્રકારના ધર્મો છે, એ પણ જાણી લેવું. હવે શંકા આમાં એમ થશે કે દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગ. એ બંને ઉપયોગ જીવનું લક્ષણ છે એમ કહીને પુનઃ ઉપયોગને પણ જીવના લક્ષણ તરીકે આગળ જુદો કહેશે. તો આ ત્રણેય કિસ્સામાં કયા પ્રકારની ભિન્નતા છે તેનો ઉત્તર આ પ્રમાણે થશે. એ જિજ્ઞાસુ જ્ઞાન, દર્શન અને ઉપયોગ એ 3 વાસ્તવિક રીતે સર્વથા ભિન્ન નથી, કારણ કે જીવનો મૂળ ગુણ ઉપયોગ છે,
પરંતુ એ ઉપયોગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મ ગ્રહણમાં પ્રવર્તો હોય ત્યારે તેને જ્ઞાન કહેવાય છે, અને વસ્તુના સામાન્ય ધર્મ ગ્રહણમાં પ્રવર્તો હોય ત્યારે એ જે ઉપયોગ દર્શન કહેવાય. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ઉપયોગ જો કે સર્વથા ભિન્ન નથી, તો પણ સર્વત્ર જ્ઞાનનું મહાત્મય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા દર્શાવવાને જીવના વિશેષ ઉપયોગરૂપ જ્ઞાનને 6 લક્ષણોમાં સર્વથી પહેલું કહ્યું છે. હવે આપણે આગળની ગાથા તરફ વધીએ. સંસારી જીવોની 6 પર્યાપ્તિઓ. આહાર શરીર ઇન્દ્રિય પદ્ધતિ આણ પાણ ભાષમણે ચૌ પંચ પંચ છપ્પીય ઇગ વિગલા સન્ની સન્નીણમ. એટલે કે આહાર, શરીર અને ઇન્દ્રિય એ 3 ખાસ તથા બીજી શ્વાસોશ્વાસ, ભાષા અને મનઃ એ 6 પર્યાપ્તિઓ છે. એકેન્દ્રિય જીવોને, વિકલેન્દ્રિયો જીવોને, અસંગની પંચેન્દ્રિયોને અને સંઘની પંચેન્દ્રિયોને 4, 5, 5 અને 6 પર્યાપ્તિઓ હોય છે. હવે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મનઃ પર્યાપ્તિ એમ 6 પર્યાપ્તિઓ છે. આમાં પર્યાપ્તિ એ શબ્દનો ધાતુ શુદ્ધિ અર્થ સમાપ્તિ પણ થાય છે. તો પણ આહાર, સંજ્ઞાદિ, શક્તિ વગેરે અર્થો સિદ્ધાંતની પરિભાષા પ્રમાણે જાણવા. પુનઃ સમાપ્તિ એ અર્થ પર્યાપ્તિઓના આગળ કહેવાતા અર્થમાંથી જ ટીકા સમજાશે. હવે આપણે આગળની ગાથા સમજીએ. એની પહેલા જીવના કેટલા પર્યાપ્તના ભેદ પ્રતિભેદની સ્થાપના કેવી રીતના. જીવના 2 ભાગ પડે, લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત. હવે ભાઈ લબ્ધિ અપર્યાપ્તના પાછો એક ભાગ પડે કરણ અપર્યાપ્ત, અને લબ્ધિ પર્યાપ્તના બીજા 2 ભાગ પડે કરણ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્ત એમ. હવે સંસારી જીવને જીવવાની જીવન પ્રક્રિયાઓ એટલે કે પ્રાણો. પણિન્દિય તી બલુસા સાઉ 10 પ્રાણ ચૌ 6 સગ 8 ઈગ દુ તી ચૌરિન્દ્રિયમ અસન્ની સન્નીણ 9 10 ય. એટલે કે 5 ઇન્દ્રિયો, 3 બળ એટલે કે યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ 10 પ્રાણ છે. તેમાંના એકેન્દ્રિય અને દ્વિન્દ્રિય અને ત્રિન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય અને 4, 6, 7, 8, 9 અને 10 પ્રાણો હોય છે. હવે અજીવ તત્વના 14 ભેદ. ધમ્મા ધમ્મા ગાસા તિય તિય ભેયા તહેવ અધ્યાય ખંધા દેશ પએસા પરમાણુ અજીવ 14. એટલે કે 3 ભેદો વાળા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તેમજ કાળ અને સ્કંધો, દેશો, પ્રદેશો અને પરમાણુઓ એ 14 પ્રકારે અજીવ તત્વ છે. હવે 5 અજીવો અને તેના સ્વભાવ. ધમ્મા ધમ્મા પુગ્ગલ નહ કાલો પંચ હુંતિ અજીવા ચલણ સહાવો ધમ્મો સ્થિર સંઠાણો અહમ્મો ય અવગાહો આગાસમ પુગ્ગલ જીવાણ પુગ્ગલા ચૌહ ખંધા દેશ પએસા પરમાણુ ચેવનાયવા. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ 5 અજીવો છે. ચાલવામાં, ગતિ કરવામાં સહાય આપવામાં સ્વભાવવાળો ધર્માસ્તિકાય છે, અને સ્થિર રહેવામાં સહાય આપવાના સ્વભાવવાળો અધર્માસ્તિકાય છે. પૂતગલોને તથા જીવોને અવકાશ જગ્યા આપવાના સ્વભાવવાળો આકાશાસ્તિકાય છે, અને સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ 4 પ્રકારે જ પૂતગલો જાણવા. હવે 11મી ગાથા. પૂતગલના લક્ષણ રૂપ પરિણામો. સ્કંધયાર ઉજ્જ પભા છાયા તવેહી અય વન્ન ગંધ રસા ફાસા પુગ્ગલાણમ તુ લક્ષણમ. એટલે કે શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ વડે સહિત વર્ણો, ગંધો, રસો અને સ્પર્શો એ પૂતગલોનું જ લક્ષણ છે. હવે આપણે શીખીશું કાળનું સ્વરૂપ. એક મુહૂર્તમાં આવલિકાઓ. એગા કોડી સત સઠ્ઠી લખા સત હત્રી સહસ્રાય દોય સયા સોલહિયા આવલિયા ઈગ મુહૂર્તમી. એટલે કે એક મુહૂર્તમાં
1,68,77,216 અધિક આવલિકાઓ થાય છે. એટલે કે આમાં શું કહેવામાં આવ્યું છે? સુગમ અર્થ છે આનો તો. સમય, આવલી ઇત્યાદિ કલાઓનો વિભાગોનો સમૂહ તે કાલ અથવા કાલ એ ધાતુ શબ્દ અને અસંખ્યાન એટલે કે સંખ્યાન એટલે કથન અને અથવા ગણતરી અર્થમાં છે. તેથી નવ પુરાણાદિ પર્યાયોનું કલન એટલે કે શબ્દ સંખ્યાન અર્થાત કથન અથવા ગણતરી તે કાલ એક આવલિકામાં અસંખ્ય સમય થાય છે અને એક મુહૂર્ત એટલે કે 2 ઘડી એટલે કે 48 મિનિટ. હવે વ્યવહારમાં ઉપયોગી કાળ. સમયાવલી મુહૂર્ત દિહા પખાય માસ વરિસાય ભણીઓ પલિયા સાગર ઉત્સપીણી કાલો. એટલે કે સમય, આવલી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્તરપીણી અને અવસરપીણી કાળ કયો છે. હવે એટલે અવિભાજ્ય સૂક્ષ્મ કાળ બરાબર એક સમય, નવ સમય બરાબર એક જગન્ય અંતર મુહૂર્ત, અસંખ્ય સમયો એટલે કે એક આવલિકા, 256 આવલિકા એટલે કે એક શુલ્લક ભવ, 444, 46, 24, 58 આવલિકા અથવા અધિક 37, 73, પછી 17.5 શુલ્લક ભવ બરાબર એક શ્વાસોશ્વાસ પ્રાણ, 7 પ્રાણ શ્વાસોશ્વાસ બરાબર એક સ્ટોક, 7 સ્ટોક બરાબર એક લવ, પછી 38, 38 લવ બરાબર એક ઘડી, 77 લવ અથવા 2 ઘડી બરાબર અથવા તો 65, 536 શુલ્લક ભવ બરાબર એક મુહૂર્ત અને એક સમય ન્યૂન 2 ઘડી બરાબર એક ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. 25 મુહૂર્ત બરાબર એક દિવસ અહોરાત્ર, 15 દિવસ બરાબર એક પખવાડિયું, 2 પક્ષ બરાબર એક માસ, 6 માસ બરાબર એક ઉત્તરાયણ અથવા દક્ષિણાયન, 2 અયન અથવા 12 માસ બરાબર એક વર્ષ, 5 વર્ષ બરાબર એક યુગ, 84 લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ, અસંખ્ય વર્ષ બરાબર એક પલ્યોપમ, 10 કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ, 10 કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પીણી અથવા અવસરપીણી, 20 કોડાકોડી સાગરોપમ બરાબર એક કાળચક્ર, અનંત પૂતગલ પરાવર્તન બરાબર ભૂતકાળ, તેથી અનંત ગુણા પૂતગલ પરાવર્તન ભવિષ્યકાળ, એક સમય બરાબર વર્તમાન કાળ અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ એટલે કે સંપૂર્ણ વ્યવહાર કાળ. આ થયા હતા આપણા માપો. હવે આપણે શીખીશું 6 દ્રવ્ય વિચાર. પરિણામી જીવમુત્તમ સપયસામ એક ચિત્ત ક્રિયાય ચિહ્નમ કારણકર્તા સવ્વગય ઈયર અપવેશે. એટલે કે પરિણામીપણું, જીવપણું, રૂપીપણું, સ્વપ્રદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણું, નિત્યપણું, કારણપણું, કર્તાપણું, સર્વવ્યાપીપણું અને ઇતરમાં અપ્રવેશીપણું એટલે વિચારવું. હવે 10 જીવ પરિણામ કયા છે? તો ગતિ પરિણામ, ઇન્દ્રિય પરિણામ, કસાય પરિણામ, લેસ્ય પરિણામ, યોગ પરિણામ, ઉપયોગ પરિણામ, જ્ઞાન પરિણામ, દર્શન પરિણામ, ચારિત્ર પરિણામ અને વેદ પરિણામ. 10 પૂતગલ પરિણામ. બંધ પરિણામ, ગતિ પરિણામ, સંસ્થાન પરિણામ, ભેદ પરિણામ, વર્ણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ તથા 6 દ્રવ્યમાં પૂતગલ દ્રવ્ય રૂપી છે અને શેષ 5 દ્રવ્ય રૂપી અરૂપી છે. તથા 6 દ્રવ્યોમાં 5 દ્રવ્ય સપ્રદેશી અને કાળ દ્રવ્ય અપ્રદેશી છે. 6 દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ 3 દ્રવ્ય એક એક છે અને શેષ 3 દ્રવ્ય અનંત અનંત હોવાથી અનેક છે. 6 દ્રવ્યમાં આકાશ દ્રવ્ય ક્ષેત્ર છે અને શેષ 5 દ્રવ્ય ક્ષેત્રી છે. અહીં દ્રવ્ય જેમાં રહેલ હોય છે તે ક્ષેત્ર અને રહેનાર દ્રવ્ય ક્ષેત્રી છે. પછી સ્પર્શ પરિણામ, અગુરુ લઘુ પરિણામ, શબ્દ પરિણામ આ પ્રમાણે. હવે આપણે શીખીશું 15મી ગાથા. સા ઉચ્ચ ગો મણુ દુગ સુર દુગ પંચિંદી જાઈ પણ દેહા આઈ તીતણુ અણુવંગા આઈ મસંગ યણ સંઠાણા. એટલે કે સાતાવેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્ય દ્વિક, દેવ દ્વિક, પંચેન્દ્રિય જાતિ, 5 શરીર રહે, પહેલા 3 શરીરમાં ઉપાંગ, પહેલું સંગયણ અને પહેલું સંસ્થાન. હવે 16મી ગાથા. વન્ન ચૌકા ગુરુ લહુ પરગા ઉત્સાસ આય ઉજ્જો શુભ ખ ગઈ નિમિણ તસ દસ
સુર નર તિરી આવું તિથયરમ એટલે કે વર્ણ ચતુષ્ક અગુરુ લઘુ પારાગત શ્વાસોશ્વાસ આતપ ઉદ્યોત શુભ વિહા યોગ ગતિ શુભ વિહા યોગ ગતિ નિર્માણ ત્રસદશક દેવનું આયુષ્ય મનુષ્યનું આયુષ્ય અને તિર્યંચનું આયુષ્ય અને તીર્થંકર પણું હવે તસ બાયર પજ્જંતમ પત્તે અથિરમ શુભમ ચ શુભગમ ચ સુસર આઈ જસમ તાસા ઈ દસગમ ઇમમ હોઈ એટલે કે ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર શુભ સૌભાગ્ય સુસ્વર આદય અને યશ આ ત્રસાદી દશક છે. હવે નાળંતરાય દશગમ નવ બીએ ની અસાય મિચ્છતમ થાવર દસ નિરય તિગમ કસાય પણવેશ તિર્ય દુગમ એટલે કે જ્ઞાનાવરણીય અને અંતરાય મળીને 10 બીજામાં 9 નીચ ગોત્ર અસાતા વેદનીય મિથ્યાત્વ મોહનીય સ્થાવર દશક નરત્રિક 25 કસાય અને તિર્યંચ દ્વિક. હવે ઈગ બીતી ચૌ જાઈઓ કુખ ગઈ ઉવ ગાય હુંતી પાવસ અપસથમ વન્ન ચૌ અપડમ સંગયણ સંઠાણા એટલે કે એકેન્દ્રિય દ્વિન્દ્રિય ત્રિન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ અશુભ વિહાયો ગતિ ઉપઘાત અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક પહેલા સિવાયના સંગયણ અને સંસ્થાન એ પાપ તત્વના ભેદો છે. આ પાપ તત્વના 82 ભેદમાં 5 જ્ઞાનાવરણીય 9 દર્શનાવરણીય 1 વેદનીય 26 મોહનીય 1 આયુષ્ય 1 ગોત્ર 5 અંતરાય અને 34 નામ કર્મના ભેદ છે. તે પાપ તત્વના 82 અને પુણ્ય તત્વના 42 ભેદ મળીને 124 કર્મ ભેદ થાય છે. પરંતુ વર્ણ ચતુષ્ક બંને તત્વમાં ગણવાથી એક વર્ણ ચતુષ્ક બાદ કરતા શેષ 120 કર્મનો બંધ આ બંને તત્વમાં સંગ્રહિત કર્યો છે. માટે બંધાયેલી શુભ અશુભ કર્મ પ્રકૃતિઓ પુણ્ય પાપ તત્વ છે. હવે સ્થાવર દશક સ્થાવર સુહુમ અપજ્જમ સાહારણ મથિરમ શુભદુભગાણી દુસ્સર અણાઈ જજ્જસમ ફરીથી બોલે સ્થાવર સુહુમ અપજ્જમ સાહારણ મથિરમ શુભદુભગાણી દુસ્સરણાઈજ્જસમ સ્થાવર દશગમ વિવજ્જતમ એટલે કે સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર અશુભ દૌર્ભાગ્ય દુસ્વર અનાદેય અને અપયશ એ સ્થાવર દશક વિપરીત અર્થવાળું છે. ઇન્દ્રિય કસાય અવ્યય જોગા પંચ ચ પંચતિન્ની કમ્મા કિરિયાઓ પણ વિષમ ઈમા ઉતાઓ અણુકમ્મસો એટલે કે ઇન્દ્રિય કસાય અવ્રત અને યોગો અનુક્રમે 5 4 5 અને 3 છે. ક્રિયાઓ 25 છે અને તેઓ અનુક્રમે છે. ગાય અહિગ્રણિયા પાઉસિયા પારિતાવણી કિરિયા પાણાઈવાયા રંભીય પરિગહિયા માયવતી એટલે કે કાયિકી ક્રિયા અધિકરણિકી ક્રિયા પ્રાદ્વેષિકી ક્રિયા પારિતાપનિકી ક્રિયા પ્રાણાતિપાતિકી ક્રિયા આરંભિકી ક્રિયા પારિગ્રહિકી ક્રિયા અને માયા પ્રત્યયિકી ક્રિયા. હવે મિચ્છા દંસણવત્તિ અપચક ખાણી ય દિઠ્ઠી પુંઠીય પાડુચ્ચીય સામંતો વણી અનેસથી સાહથી એટલે કે તથા મિથ્યા દર્શન પ્રત્યયકી અપ્રત્યાખ્યાનિકી દ્રષ્ટિકી સ્પૃષ્ટિકી પ્રાચ્યકી સામંતોપનિપાતિકી નૈશસ્ત્રિકી અને સ્વાહસ્તિકી ક્રિયા. હવે 24મી કથા આણવણી વિયારણિયા અણભોગા અણવકંખપચ્ચઈયા અન્નપઓગ સમુદાણ પિજ્જ ડોસેરિયા વહિયા એટલે કે આજ્ઞાપનિકી વૈદારણિકી અનાભોગિકી અનવકાંક્ષ પ્રત્યયિકી તથા બીજી પ્રયોગિકા સામુદાનિકી પ્રેમિકી દ્વૈસિકી અને ઇર્યાપતિકી. હવે 25મી ગાથા
समी गुत्ति परिसह जय धम्मो भावना चरिताणी पणति दुविसे 10 12 पंच भेई हिम सन्न सगवन्ना એટલે કે 5 3 22 10 12 અને 5 ભેદો વડે સમિતિ ગુપ્તિ પરિસહ યતિ ધર્મ ભાવના અને ચારિત્ર છે. સંવર તત્વના એ 57 ભેદ છે. સમિતિઓ અને ગુપ્તિઓ ક્રિયા ભાષે શરણા દાણે ઉચ્ચારે સમીઈસુ મણ ગુત્તિ વય ગુત્તિ કાય ગુત્તિ તહે વય એટલે કે 5 સમિતિઓના એરિયા સમિતિ, ભાષા સમિતિ, એચણા સમિતિ, આદાન બંધ મત નિકેવણા સમિતિ અને ઉચ્ચાર સમિતિ એટલે કે ઉત્સર્ગ સમિતિ અથવા પારિસ્થાપનિકા સમિતિ છે. તથા મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ છે. હવે પરિસહો ખોહા પીવાસા સી ઉણહમ દંસા ચેલા રહી થીઓ ચરિયા નિસિહિયા સિજ્જા અક્કોસ વહ જાયણા એટલે કે સુધા પરિસહ, પીપાસા, તૃષા પરિસહ, શીત પરિસહ, ઉષ્ણ પરિસહ, દંશ પરિસહ, અચેલક અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષેધિકી, સ્થાન, શય્યા, આક્રોશ, વધ અને યાચના પરિસહ. 28મી ગાથા અલાભ રોગ તણ ફાસા મલ સકાર પરિસહા પન્ના અન્નાળ સંમતમ ઈઅ 22 પરિસહા એટલે કે અલાભ રોગ, તૃણ સ્પર્શ, મલ અને સત્કાર પરિસહ, પ્રજ્ઞા, અજ્ઞાન અને સમ્યક્ત્વ એ પ્રમાણે 22 પરિસહો છે. 10 યતિ ધર્મ ખંતિ મદ્દવ અજ્જવ મુત્તિ તવ સંયમે અબોધવ્ય સચ્ચમ સોઅમ અકિંચણમ ચ બંભમ ચ જય ધમ્મો એટલે કે ક્ષમા, નમ્રતા, સરળતા, નિરાળાપણું, તપશ્ચર્યા, સંયમ, સત્ય, પવિત્રતા, અકિંચનપણું અને બ્રહ્મચર્ય એ યતિ ધર્મ મુનિ ધર્મ જાણવા. હવે 12 ભાવના પડમ મણિચ્ચ મસરણમ સંસારો એકયા ય ઉન્નતમ અસુઈતમ આસવ સંવરો ય તહ નિજ્જરા નવમી એટલે કે પહેલો અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિતત્વ, આશ્રવ અને સંવર તથા 9મી નિર્જરા. લોગ સહાવો બોહી દુલ્લહા ધમ્મસ્સ સાહગા અરિહા એ આ ઓ ભાવણાઓ ભાવે અવ્વા પયત્તેણમ લોક સ્વભાવ, બોધિ અને ધર્મના સાધક અરિહંતાદિક પણ દુર્લભ છે. એ ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી. હવે સામાઈ અથ પડમમ છેઓ વઠ્ઠાવણમ ભવે બિયમ પરિહાર વિશુદ્ધિયમ સુહુમમ તહ સંપરાયમ ચ એટલે કે હવે પહેલું સામાયિક, બીજું છેદોપસ્થાનિક ચારિત્ર, પરિહાર, વિશુદ્ધિ તેમજ વળી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર છે. હવે 5 પ્રકારના ચારિત્ર્યનું સ્વરૂપ પણ છે. હવે આપણે આગળની ગાથા તરફ વધીએ. તત્વો અહખાયમ ખાયમ સવ્વમી જીવલોગમ્મી જમ ચરિઉણ સુવિહિયા વચ્ચંતી ઐરામરમ ઠાણમ એટલે કે અને તે પછી યથાખ્યાત એટલે કે સર્વજીવ લોકમાં ખ્યાત એટલે કે પ્રસિદ્ધ ચારિત્ર છે જેને આચરીને સુવિહિતો મોક્ષ તરફ જાય છે. સંવર તત્વનો પણ સાર છે. સંવર તત્વ જાણવાનો ઉદ્દેશ પણ છે. હવે નિર્જરા તત્વના અને બંધ તત્વના ભેદો. 12 વિહમ તવો અણિજરાય બંધો ચૌ વિગપ્પો પયઈ ઠીઈ પયઈ ઠીઈ અણુભાગ પયસ બે હિમ નાયવો એટલે કે 12 પ્રકારનો તપ, સંવર અને નિર્જરા છે અને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ભેદે કરીને બંધ 4 પ્રકારે જાણવો. અણસણ મૂણ અરિયા વિત્તિ સંખ્યામણમ રસચ્ચાઓ કાય કિલ્લેશ સલ્લીણયાય બધો તવો હોઈ એટલે કે 6 પ્રકારના બાહ્ય તર્ક છે. અનશન, ઉનૌદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સલ્લીનતા બાહ્ય તપ છે. એવા 6 પ્રકારના અભ્યંતર. પાયચિતમ વીણો વેયા વચ્ચમ તહેવ સજ્જાઓ જાણમ ઉત્સગો વિ અભિંતરો ઓ તવો હોઈ
એટલે કે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ પણ અભ્યંતર તપ છે. હવે આગળની ગાથા વધીએ. બંધ તત્વ એટલે કે પય ઈ સુહાવો વૃત્તો ટી કાલા વહારાણમ અણુભાગો રસો એણેઓ પયેસો દલ સંચયો એટલે કે પ્રકૃતિ સ્વભાવ કયો છે, કાળનો નિશ્ચય તે સ્થિતિ છે, અનુભાગ તે રસ જાણવો અને દલિકનો સંગ્રહ અથવા સમુદાય તે પ્રદેશ જાણવો. પડપડિહાર સિમજ્જ હળચિત્ત કુલાલ ભંડગારિણમ જહ એસિમ ભાવા કમ્માણવી જાણ તહ ભાવા એટલે કે એ પાટો, દ્વારપાળ, ખડગ, મદિરા, બેડી, ચિતારો, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવો છે તેવા 8 કર્મોના પણ સ્વભાવો જાણવા. હવે આગળ તરફ 8 મૂળ અને 158 ઉત્તર પ્રકૃતિઓ. ઇહ નાળ દંસણા વરણ વેય મોહા ઉનામ ગોયાણી વિગ્ધમ ચ પણ નવ દુ 28 ચૌતિસય દુપણ વિહમ એટલે કે અહીં 5, 9, 2, 28, 4, 103, 2 અને 5 પ્રકારવાળા અનુક્રમે જ્ઞાન અને દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષી અને નામ અને ગોત્ર અને અંતરાય કર્મ છે. નાણેય દંસણા વરણે વેયણીએ ચેવ અંતરાય અતિસમ કોડા કોડી અયરાણમ ટી ઉક્કોસા એટલે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમોની 30 કોડા કોડી છે. 70 કોડા કોડી મોહણીએ 20 નામ ગોયેસુ તિત્તિસમ અગ અયરાઈમ આઉ ઠી બંધ ઉક્કોસા એટલે કે મોહનીયની 70 નામ અને ગોત્રની 20 કોડા કોડી અને આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ 33 સાગરોપમ છે. 12 મુહૂર્તમ જહન્ના વેયણીએ 8 નામ ગોયેસુ શોષાણંત મુહૂર્તમ એયમ બંધ ઠી માણમ એટલે કે વેદનીય કર્મથી જગન્ય 12 મુહૂર્ત નામ કર્મની તથા ગોત્ર કર્મની 8 મુહૂર્ત અને શેષ 5 કર્મની અંતર મુહૂર્તની આ સ્થિતિ બંધનું પ્રમાણ છે. સંતપય પરોવણયા દવ્વપમાણમ ચ ખિત્ત કુષણાય કાલો અંતરમ ભાગ ભાવ અપાવહુમ ચેવ એટલે કે સત્પદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર સ્પર્શના કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પ બહુત્વ. સંતમ શુદ્ધપયતા વિજ્જતમ કકુસુમવમ ફરીથી બોલું છું. સંતમ શુદ્ધપયતા વિજ્જંતમ સુકુસુમવ ન અસંતમ મુખતી પયમ તસ્સ ઉ પરોવણા મગ્ગ અણા ઇહિમ એટલે કે મોક્ષ સત છે, શુદ્ધ પદ હોવાથી વિદ્યમાન છે, આકાશના ફૂલની પેટે અવિદ્યમાન નથી. મોક્ષ એ જાતનું પદ છે અને માર્ગણા વડે તેની વિચારણા થાય છે. 14 મૂળ માર્ગણાઓ એટલે કે ગયે ઇન્દ્રિય કાય જોએ વેએ કસાયણાણે સંજમ દંસણ લેસા ભવ સંમેસનની આહારે એટલે કે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કસાય, જ્ઞાન, ચારિત્ર, દર્શન, લેસ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞી અને આહાર. હવે આપણે આગળ શીખીશું માર્ગણાઓમાં મોક્ષની પ્રરૂપણા. નર ગઈ પણિંદી તસ ભવ સન્ની અહ ખાય ખઈ અસમ્મતે મુખોણાહાર કેવલ દંસણ નાણે ન શેષેસુ એટલે કે મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ્કાય, ભવ્ય સંજ્ઞી, યથાખ્યાત, ચારિત્ર, સાયિક સમ્યક્ત્વ, અનાહાર, કેવળ દર્શન અને કેવળ જ્ઞાનમાં મોક્ષ છે અને શેષમાં નથી. દવ્વપમાણે સિદ્ધાણમ જીવ દવ્વાણી હુંતિ અનંતાણી લોગસ્સ અસંકીર્ય ભાગે ઇકો ય સવ્યવી એટલે કે સિદ્ધોના દ્રવ્ય પ્રમાણ
દ્વારમાં અનંત જીવ દ્રવ્યો છે. લોકના અસંખ્યાતમાં ભાગમાં એક અને સર્વ સિદ્ધો હોય છે. ભૂષણા અહિયા કાલો ઈગ સિદ્ધ પડુચ્ચ સાઈ પોણતો પડિવાયા ભાવાઓ સિદ્ધાણમ અંતરમ નથી. એટલે કે સ્પર્શના અધિક છે. એક સિદ્ધને આશ્રયને સાદી અનંત કાળ છે. પડવાનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી. સવ્વજીયાણ મણંતે ભાગે તે તેસીમ દંતણમ નાણમ ખૈયે ભાવે પરિણામીએ પૂર્ણ હોય જીવત્તમ. એટલે કે તેઓ સિદ્ધો સર્વ જીવોને અનંતમય ભાગે છે. તેઓનું જ્ઞાન દર્શન સાયક ભાવે છે અને જીવો પણ પરિણામિક ભાવે છે. હવે આગળની ગાથા તરફ વધીએ તો 50મી ગાથા. અલ્પ બહુત્વ અનુયોગ થોવા નપુંસ સિદ્ધા થી નર સિદ્ધા કમેણ શંખ ગુણા ઈય મુખતમેઅમ નવતત્તા લેસ ઓ ભાણિયા. એટલે કે નપુંસક લિંગે સિદ્ધ થોડા છે. સ્ત્રી લિંગે સિદ્ધ અને પુરુષ લિંગે સિદ્ધ અનુક્રમે સંખ્યાત ગુણ છે. એ પ્રમાણે આ મોક્ષ તત્વ છે. 9 તત્વ ટૂંકમાં અહીં કહ્યા છીએ. જીવાઈ નવપહયત છે. જો જાણાઈ તસ હોય સંમતમ ભાવેણ સદહંતો આયાણ માણે વિ સંમતમ. એટલે કે જીવાદી 9 પદાર્થોને જે જાણે છે તેને સમ્યક્ત્વ હોય. બોધ વિના પણ ભાવથી શ્રદ્ધા રાખનારને પણ સમ્યક્ત્વ હોય છે. હવે સમ્યક્ત્વ એટલે શું? સવ્વાઈમ જીણે સર ભાષીયાઈમ વય અણાઈમ નન્નહા હુંતી ઈ બુદ્ધિત જસ્સ મણે સંમતમ નિશ્ચલમ તસ્સ. એટલે કે જે શ્રી જીનેશ્વરે કહેલા સર્વે કોઈ પણ વચનો અસત્ય ન હોય, જેના હૃદયમાં એવી બુદ્ધિ હોય તેનું સમ્યક્ત્વ દ્રઢ છે. સમ્યક્ત્વ મળવાથી થતા લાભો. અંતમુહૂર્તમિ તંપી ફાસિયમ ભુજ્ય જેહિમ સંમતમ તેસીમ અવદ્ધ પુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો. જે જીવોએ અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પર્શ્યું હોય છે તે જીવોને સંસાર માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત જેટલો જ બાકી રહે છે. પૂતગલ પરાવર્તન એટલે શું? ઉત્સપેણી અનંતા પુગ્ગલ પરિયટ્ટઓ મુનિયવ્વો તિણંતા તિ અધ્ધા અણાગય દા અનંત ગુણા. અનંત ઉત્સર્પિણી તથા એક અવસર્પિણીનો એક પૂતગલ પરાવર્તન કાળ જાણવો. તેવા અનંત પૂતગલ પરાવર્તનો અતીતકાળ અને તેથી અનંત ગુણો અનાગત કાળ છે. પ્રસંગે સિદ્ધના 15 ભેદો. જીર્ણ અજીર્ણ તિત્થા ગીહી અન્ન સલિંગ સ્થિ નર નપુંસા પતેય સંયમ બુધા બુદ્ધ બોહિય ઇક્કણિકાય. એટલે કે જીન સિદ્ધ, અજીન સિદ્ધ, તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ, ગૃહસ્થ લિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, સ્ત્રી સિદ્ધ, પુરુષ સિદ્ધ, નપુંસક સિદ્ધ, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, સ્વયં બુદ્ધ સિદ્ધ, બુદ્ધ બોધિત સિદ્ધ, એક સિદ્ધ અને અનેક સિદ્ધ એ સિદ્ધના 15 ભેદ છે. જીર્ણ સિદ્ધા અરિહંતા અજીર્ણ સિદ્ધાય પુંડરી અપમુહા ગણહારી તીર્થ સિદ્ધા અતીત સિદ્ધાય મરુદેવા. ગિહિલિંગા સિદ્ધ પરોહો વક્કલ ચિરીય અન્નલિંગમ્મિ સાહુ સલિંગ સિદ્ધા થિસિદ્ધા ચંદણાપમુહા. પુસિંદા ગોયમાઈ ગાંગેયાઈ નપુંસયા સિદ્ધા પતેય સંયમ બુદ્ધા ભણિયા કરકુંડુ કવિલાઈ. એટલે કે ગૌતમ ગણધર વગેરે પુરુષ સિદ્ધ, ગાંગેય વગેરે નપુંસક સિદ્ધ, કરકંડુ મુનિ અને કપિલ વગેરે પ્રત્યેક બુદ્ધ અને સ્વયં બુદ્ધ સિદ્ધ કહ્યા છે. તહ બુદ્ધ બોહિ ગુરુ બોહિયાય ઈગ સિદ્ધાય ઈગ સમયેવી અણેકા સિદ્ધા તેણે ગ સિદ્ધાય. એટલે કે તથા ગુરુથી બોધ પામેલા તે બુદ્ધ બોધિત સિદ્ધ વળી એક સમયમાં એક જ સિદ્ધ થયેલા તે એક સિદ્ધ અને એક સમયમાં અનેક સિદ્ધ થાય તે અનેક સિદ્ધ.
આ પ્રમાણે શ્રી નવતત્વ પ્રકરણ સંપૂર્ણ અર્થ સહિત અહીં પૂર્ણ થાય છે. જો તમને આ નવતત્વમાં જે કંઈ પણ જાણવા મળ્યું હોય તે તમારા જીવનમાં ઉતારજો, તેમજ લોકોને સહાય કરજો. એટલે કે આની જે તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બીજાને પ્રાપ્ત થઈ શકે તેવું કરવું. પ્રણામ.